મારું નામ શેખ ફરહાદ ફારૂકભાઈ, કોંગ્રેસ મહામંત્રી। શું સમસ્યા છે ભાઈ? કયો વિસ્તાર છે? અહીંયા ઘણા સમયથી કચરો અને રોડમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે, જેથી નાના બાળકો અહીંયા રમતા હોય છે અને અહીંયા ઘર છે, સોસાયટી છે, એટલે નાના બાળકો છે એમાં અહીંયા જીવજંતુ નીકળવાનો બહુ ભય રહે છે અને એને કરડી જાય તો એની જવાબદારી કોણ લેશે? એ 4 દિવસ પહેલાં મેં રીલ્સ મૂકી હતી। એ રીલ્સને જોઈને અહીંયા આપણા કોર્પોરેટર શ્રી જૈતુનબેન અહીંયા આવી ગયેલા છે અને એને 3 દિવસની અંદર કામ કરી દેવાની બાંહેધરી આપી છે। કયા કયા વિસ્તારમાં કેવી કેવી સમસ્યા છે? અહીંયા બાગે આયસા છે સ્નેહમિલન સોસાયટીમાં, એના 2 રોડ ઉપર કચરો પુષ્કળ ભરેલો છે। આગળ એક આંગણવાડી છે, ત્યાં પણ કચરો છે, એની મેં રજૂઆત કરેલી છે રીલ્સ દ્વારા, હજી કોઈ નથી આવ્યું અને જૈતુનબેન અહીંયા આવ્યા છે અને 3 દિવસમાં કચરો ઉપાડી લેવાની બાંહેધરી આપી છે। બીજી કેવી સમસ્યા છે હાલત? અહીંયા રોડની લાઇટની ઘણી બધી સમસ્યા છે। આ વિસ્તારમાં લાઇટ કેટલા સમયથી નથી? આ વિસ્તારમાં લાઇટ છે જ નહીં પહેલેથી નથી, હજી આવ્યા જ નથી કોઈ। ક્યાં ક્યાં રજૂઆત કરવી હતી તમે? અમે રજૂઆત તો રીલ્સ દ્વારા કરી હતી, પણ એ રીલ્સ જૈતુનબેને ધ્યાનમાં લઈને એ અહીંયા આવી ગયા છે અત્યારે અને